આજે આપણે અહીંયા રણ વિસ્તારમાં આવ્યા છીએ, બાળકોને પણ મળ્યા. તમે આગળ જોયું મહિલા સશક્તિકરણનું પણ જોયું કે મહિલાઓ અહીંયા સરસ રીતે અત્યારે પગલી પાડી રહી છે. પણ અત્યારે જુઓ કે ઠંડીનું પ્રમાણ પણ છે અહીંયા, અને એટલું ઠંડીનું વાતાવરણ છે છતાં પણ બહેનો પગલી પાડી છે. અહીંયા જોઈએ કે અત્યારે જો આવી ઠંડીના અંદર અગરિયાઓ ભાઈઓ છે એ કેવું રોલિંગ કરે છે. આ મીઠું તમે અહીંયા જોઈ શકો છો કે હજુ હવે મીઠાનું ધીરે ધીરે રોલિંગ કરશે, પગલી કરશે, પછી ધીરે ધીરે મીઠું બનતું જશે. તો આવા ઠંડીમાં પણ એ લોકો કામ કરી રહ્યા છીએ, અને એ ઠંડીના અંદર પગ આપણને જ એમને મોજાને એવું પહેરીએ તોય ઠંડી લાગતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં એ લોકો ખુલ્લા પગે અને મીઠામાં ફરતા હોય છે, રોલિંગ કરતા હોય છે અને પગલી પાડતા હોય છે. ત્યારે જ આપણે મીઠું લઈ શકીએ છીએ, મીઠાનું ઉત્પાદન અહીંયા થઈ શકે છે. અને આવી ઠંડીમાં અગરિયા ભાઈઓ કામ કરતા હોય છે. ખરેખર એમને સલામ કરવી જોઈએ, કારણ કે એ છે તો આપણે અહીંયાનું જે અમારા ખરા ખોટાનું મીઠા ઉત્પાદન છે એમાં અમે મીઠાનું ઉત્પાદન અગરિયાઓ કરી શકે છીએ. અને ત્યારે આપણે કહીએ કે ગુજરાતમાં એ મીઠાના ઉત્પાદનમાં એમનો સિંહ ફાળો રહેલો છે અગરિયાઓ.